અંકલેશ્વર એમને 44 પર ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો ભટકાયો હતો, જેમાં ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું હતું. ટેમ્પા ચાલકનું કેબિનમાં જ ગંભીર રીતે ફસાઈ ગયો હતો. રેસ્ક્યુ ટીમે ભારે જહેમતે તેને બહાર કાઢી કડખોલ પીએચસી સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો, પણ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તાલુકા પોલીસે હાઈવે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર સુરત જતા માર્ગ પર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ સામે હાઈવા ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક કોઈપણ આળસ મૂક્યા વગર તેમજ રિફ્લેક્ટર ચાલુ રાખ્યા વગર ટ્રકને પાર્ક કરી હતી. દરમિયાન પાછળથી આવતા ટેમ્પો ટ્રક પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના યુપીના 43 વર્ષીય ટેમ્પો ચાલક રાજેશ બિંદ ટેમ્પાની કેબિનમાં જ ફસાઈ ગયો હતો. રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ ટેમ્પામાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો અને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગડખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં રૂરલ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક રાજેશકુમાર મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.